ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું મેંગો કેન્ડી. તો અત્યારે કેરીની સિઝન છે તો આપણે બનાવી શકીએ. એના હારું આપણે જોઈએ કેરી. તો આ આપણે 2 લીધી છે રાજાપુરી કેરી એમ, અને ખાંડ તો 1 કપ આપણે ખાંડ લીધી છે. થોડુંક મીઠું જોઈએ અને થોડીક આપણે હળદર જોઈએ અને પાણી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે પાણીને ગરમ મૂકી દઈએ. તો ગેસ ચાલુ કરી દે હું. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ જે કેરી છે એની આપણે છાલ કાઢીને ટુકડા કરી લેવું. તો આને ઉપરથી આપણે આ છાલ કાઢી નાખીશું. તો થોડીક પીળી હોય તોય હાલે એમ, એકદમ હાવ લીલી કાચી હોય એવી ધોરી હોય એવી ન હોય તોય હાલે. થોડીક પીળી થઈ ગઈ હોય તો એમાંથી આપણે બનાવી શકીએ એમ. તો કેરી આપણે છાલ કાઢી લીધી બેયની આ રીતે. તો આના આપણે હવે ટુકડા કરવાના છે આ રીતની પાકી હોય તોય હાલે એમ. આ રીતના આપણે ટુકડા કરશું. તો આ રીતે થોડુંક મોટું હોય તો તમે એમાંથી 2 કરી શકો એમ. આ રીતના આપણે ટુકડા કરી લેવું. તો કેરી આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. તો થોડીક વધારે પોચી હોય તો એને કાઢી નાખવાની. અને પાણી આપણું હવે ગરમ થઈ ગયું છે. તો આમાં હજી આપણે થોડુંક પાણી નાખ્યું, કેમ કે કેરી બુડે એટલું પાણી આપણે જોઈ. તો આમાં આપણે હવે થોડીક હળદર નાખી દઉં અને થોડુંક નાખી દઉં મીઠું, અડધી ચમચી જેટલું. હવે આ આપણે ગરમ પાણી છે એમાં આપણે આ કેરી નાખી દઉં. અને થોડીક વાર આપણે બાફી લેવું. એકદમ ઉકળે એટલે કાઢી લેવું એને. એકાદો ઉફાણો આવે એટલે થોડીક નરમ થઈ જવી જોઈએ. તો આને આપણે આ રીતે એક ઉફાણો આવે ત્યાં સુધી જેને બાફવાનું છે. હવે ગેસ બંધ કરી દેવું. આને આપણે નીચે ઉતારી લેવું. હવે આમાંથી આપણે આ રીતનું કોઈ પણ જારીવાળો ચમચો લઈ અને આ રીતે એને કાઢી લેવું બહાર, પાણી નિતારીને આ રીતનું. અને આ જે પાણી વધે એમાં તમે ખાંડને નાખીને એનું શરબત બનાવી શકો તો કેરીવાળું એકદમ સરસ લાગશે. હવે આ કેરીની અંદર આપણે નાખી દઉં ખાંડ. આટલી કેરીમાં આપણે 1 કપ ખાંડ તો જોઈએ એમ. આ રીતે નાખી દેવાની. આમાં ખાંડ બધી ઓગળી જાય તો આમને આપણે મિક્સ કરીને રાખી દેવાનું છે. તો રાત્રે રાખી દો તમે 10-12 કલાક તો રાખવું જ પડે આને ખાંડમાં આ રીતે કેરીને.
આ રીતે આમાં રાખી દે હું. એટલે વચ્ચે એકાદી વાર એવું હોય તો હલાવી લેવાનું. આ ખાંડ બધી ઓગળી જાય એટલે આમાં આપણે ઢાંકીને રાખી દઈએ. એટલે આને આપણે 10-12 કલાક જેવું રાખવું પડે ખાંડમાં, એટલે ખાંડામાં ચડી જાય બધી કેરીમાં. અને આપણે ઢાંકી દેવું. તો ઢાંકીને રહેવા દેવું. તો જે કીડીયું ના ચડે એવી જગ્યાએ આપણે રાખવાનું એમ. તો આને હવે 10-12 કલાક જેવું રહેવા દેવું. તો આપણે હવે જોઈ લેવું. તો ખાંડમાં આપણે રાખ્યું હતું આને કેરીને. તો ખાંડ એકદમ સરસ આ રીતે ઓગળીને પાણી એકદમ ચાસણી જેવી થઈ ગઈ. તો આને આપણે 10-12 કલાક માટે રાખવાનું એ રીતે આપણે રાખ્યું હતું. તો હવે એને આપણે કાઢી લેવું બહાર. તો આ રીતે કાઢીને એને કોઈ પણ એક જારીવાળું વાસણ રાખવાનું, નીચે બીજી ડીશ રાખવાની, એની ઉપર આપણે રાખી દેવું. એટલે વધારાનું જે પાણી હશે એમાં નીતરી જાય. એટલે બધી રીતે ગોઠવી દેવાનું. એમાં હાથથી તમે ગોઠવી શકો આ રીતના. મસ્ત એકદમ ચાસણી એકદમ સરસ થઈ ગઈ છે. આમાં મીઠાશ આવી જાય એકદમ. તો બધી આ રીતે ગોઠવી દે હું આપણે. તો બધી આપણે આમાં ગોઠવી દીધી છે આ રીતના. અને આ જે તમારે ખાંડની ચાળણી વેધીશ અને તમે થોડીક કેરી આમાં નાખીને પીસીને આનું શરબત બનાવી શકો એમ. પાકી કેરી હોય કે કાચી કેરી હોય, કોઈ પણ કેરી નાખીને તો આ ખાંડની ચાળણીને આ કેરીના ટુકડા હોય, આ બધું મિક્સ કરીને એકદમ મસ્ત શરબત બનાવી શકો એમ. હવે આને આપણે હૂકવવાનું છે તડકામાં. તો આને તડકે હૂકવી દેવું આપણે. તો થોડું થોડું ઉપર ઉપર તમે આ રીતે નાખી શકો, એ હુકાઈ જાય બધું એમ. તો આને આપણે ઉપર મૂકવાનું તડકામાં. તો ખુલ્લું તો ન મૂકી શકીએ એટલે ઢાંકવું પડશે. તો આ રીતે કોઈ પણ મોટું વાસણ હોય એમાં મૂકી અને એની ઉપર આપણે કપડું ઢાંકી દેવું, કેમ કે નકર ધૂળ ચોટે એમ, ધૂળ ઉડે ને. તો આ રીતે ઢાંકીને બાંધી દેવું. જે રીતે આપણે છૂંદો ને અથાણું ને બધું મૂકતા હોય એ રીતે કોઈ પણ દુપટ્ટો કે કપડું લઈ અને આ રીતે બાંધી દેવું. તો આને તડકે આ રીતે રાખી દેવું. પછી રાત્રે આપણે ઘરે લઈ ત્યારે એને બાંધવાનું કાઢી નાખવાનું. ખાલી એને ધૂળનું જ આપણે ઓલું ધૂળ ન ઉડે એટલે, કેમ કે હજી ચાહણી આ ઢીલી છે એટલે થોડું ફૂંકાઈ જાય ને પછી તમે ન ઢાંકો તોય હાલે, અત્યારે ઢાંકવું પડે એમ. તો આને રાખી દેવું, રાતે લઈ લેવું ઘરમાં એમ. તો આપણે આ ફૂંકાઈ દઈશ મેંગો કેન્ડી આ રીતે. 3 દિવસ તડકામાં મૂકવો એટલે એકદમ આ રીતે એકદમ ફૂંકાઈ જાય. એનો પાણીનો ભાગ બધોય આ રીતે ફૂંકાઈ જાય. આ રીતની થઈ જાય. તો આને આપણે એક થાળીમાં કાઢી લેવું. આમાં થોડીક તો છોકરા હુકાતા હુકાતા જ ખાઈ ગયા. અમારે વિરાજને બહુ ભાવી મેંગો કેન્ડી એમ જ કરતો હતો. તો આને તમારે આમનમ રાખવી હોય તો આમનમ રાખી શકો, કોઈ પણ ડબ્બામાં ભરીને રાખી દો. અને તમારે ઉપરથી તમારે થોડીક એમાં દળેલી ખાંડ નાખવી હોય તો નાખી શકો. તો થોડીક આપણે આમાં ખાંડ નાખીશું. તો આમાં આપણે થોડીક દળેલી ખાંડ આ રીતે છાંટી દેવું ઉપરથી. જે રીતે આપણે આંબળા કેન્ડીમાં કેમ દળેલી ખાંડ નાખીને રાખીએ એ રીતે આમાં દળેલી ખાંડ નાખીને રાખીએ હજી. તો આને તમે આ ખરાબ નહીં થાય, આમાં પાણીનો ભાગ જરાય ન હોય એટલે તમે કોઈ પણ ડબ્બામાં ભરીને રાખી દો તો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી ખરાબ નહીં થાય એમ. આને આપણે હવે વાટકામાં કાઢી લઈએ. અસલ મીઠું મીઠી હોય એટલે છોકરાઓને ભાવે. તો એકદમ મસ્ત થઈ ગઈ છે, એકદમ હુકાઈ ગઈ છે એમ. આ રીતની હુકાઈ જવી જોઈએ એમ.
તો તૈયાર છે આપણી મેંગો કેન્ડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મેંગો કેન્ડી.